નમસ્કાર દર્શક મિત્રો, મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને હું આવી ગયો છું સુપેડી ગામની અંદર કૃષ્ણમ મસાલામાં. 1 મહિના પહેલાં આપણે રીલ મૂકી હતી કે તમને મસાલાના ફ્રી સેમ્પલ મળી જવાના છે, એ પણ ઘંટલે દળેલું ખાંડેલું મરચું. આ અત્યારે જે માર્કેટમાં મળે છે ને દળેલા મરચાં ઘંટીમાં, એ નહીં, આ ઘટલામાં દળેલા મરચાં અને ખાંડેલા મરચાં, આ બે વસ્તુ છે ને એમાં ઘણો ફેર છે. ઘણા લોકોને એમ થતું હશે કે દળેલું કયું ખાંડેલું કયું, પણ જે જૂનવાણી છે ને એને ખ્યાલ આવી જશે. આ વસ્તુ છે ને ખાવણામાં ખાંડવામાં આવે છે મરચું, અને જે હળદરને એને છે ને દળવામાં આવે છે ઘટલામાં. આખી પ્રોસેસ તમને બતાવવાનો છું. અને આ વસ્તુ એકદમ હેલ્ધી, જે આપણા વર્ષો પહેલાં વડવાઓ જે આ રીતે બનાવીને ખાતા ને તે પ્રોસેસ આ જગ્યા ઉપર છે. હવે આપણે જાજી વાર ન કરીએ, અંદર ફેક્ટરીની વિઝિટ કરાવવું, કઈ રીતે આ મરચું પાવડર તૈયાર થાય છે. માર્કેટમાં તમને સસ્તું મળશે, પણ સારી ગુણવત્તાવાળું ગોતવું અત્યારે મુશ્કેલ છે. માટે જ તમારા માટે કૃષ્ણમ મસાલા લઈને આવ્યું છે. એકદમ સારી ક્વોલિટીનો મરચા પાવડર, હળદર પાવડર અને ધાણાજીરા પાવડર. તો આપણે ફેક્ટરીની વિઝિટ કરીએ અને આગળ ભાઈને મળીએ. ચાલો તારે. કેમ છે મયંકભાઈ? મજા મજા ગોપાલભાઈ, કેમ છે? બસ મજા મજા. તો હવે તો અમે સુપેડીમાં આવી ગયા છીએ. હા. અને કૃષ્ણમ મસાલામાં હવે તમારા મસાલા કઈ રીતે તૈયાર થાય એ અમને બતાવો. આખી આપણે જે અહીંયા સફાઈ જે વસ્તુ કઈ રીતે હાથેથી કરીએ છીએ એ બધી વસ્તુ હું તમને બતાવું. અત્યારે આપણે દાંડી કટ થાય છે. બરોબર. અને આ આપણું કાશ્મીરી મરચું છે. બરોબર. આમાં દાંડી કટ થઈ રહી છે. દાંડી કટ થઈ રહી છે, એમ જોઈ શકો છો અહીંયા. અને હારે હારે દાંડી કટ તો થાય છે, પણ સોર્ટિંગ થાય છે. જે ખરાબ મરચું, ફંગસ વાળું મરચું, બરોબર, એ બધું. જો આ ફંગસ વાળું છે. હા હા, આ રહ્યું, આ જોવો તમે ખાલી. આ મરચું તમને બહારથી જોતા કોઈ પ્રોબ્લેમ નથી. હવે અંદરથી તમે જોશો ને એટલે અંદર કમ્પ્લીટ ફૂગ છે. હા જો વ્હાઈટ કલર. હવે આ વસ્તુ આપણે બધી દળીને દઈ દઈ તો 200 રૂપિયા કિલો પોસાય. બરોબર. હું તમને જે વાત થઈ આપણે આની પેલા ફોનમાં વાત થઈ ને, તારે ભાઈ મને કીધું સસ્તું નહીં, ક્વોલિટીમાં માની. આ આપણું આ કયું મરચું છે? આ આપણું કાશ્મીરી મરચું. કાશ્મીરી? હા ભાઈ ભાઈ, હું પાછો ટેસ્ટ કરી હો. નહીં નહીં, કરો કરો. આ તીખું નહીં લાગે તમને? નહીં લાગે તો મને કઈ વાંધો નહીં, કેમ કે મરચું મારો વિષય છે. આ મરચું ગેરંટી આપું આઈનું છે નહીં, 100%. આપણે અહીંયા ઘણા કાશ્મીરી મરચું કરે છે. જો હું ટેસ્ટ છે આનો છે કેડીએલ ના નામે, કેડીએલ એક બ્રીડ આવે છે, ટૂંકમાં એક જાત આવે છે, એના નામે કાશ્મીરી મરચાના નામે કેડીએલ નાખે છે. બરોબર. આ આપણે કર્ણાટક થી ત્યાંથી જ મગાવે છે, અને પ્યોર કાશ્મીરી મરચું છે. એવી જ રીતે આપણે આગળ ધાણા સાફ થાય છે હાથેથી. હાથેથી સાફ થાય છે. અંદર જે ધૂળ કે કચરો કે આવે ડાયરેક્ટ ખેડૂત પાસેથી આવે, એ પ્યોર માલ ના હોય. બરોબર. એમાંથી આપણે કમ્પ્લીટ સાફ કરીએ. એવું બધું હોય, એ બધું સાફ થાય. હા હા, એમ કે અલરમાં લીધું હોય તેમાં રંજ રહી ગઈ હોય, એ રહેવાનું જ છે. અને મશીન ક્લીન નથી લેતા કે મશીન ક્લીન વસ્તુ લઈ લીધી આપણે, બરોબર, એ નહીં. આ છે દાણા, જો એકદમ ગ્રીન. અને આનો આપણે ધાણા જીરો પાવડર કાઢવાનો છે. હા હા, આ જ વસ્તુ આપણે ઉકાઈ ગયેલા કમ્પ્લીટ છે. આની જે લાઈટ છે ને એકદમ ગ્રીન છે. અને એ હજી આપણે આગળ છે ને તડકે સનલાઇટમાં જે સુકવીએ છીએ એનો ભેજ ઉડાડવા માટે, એ હમણાં હું તમને બતાવું. બરોબર. આ આપણે ગોંડલિયું જે કહીએ, રેશમ પટ્ટો. હા બરોબર. આ બધા સનલાઇટમાં છે. સનલાઇટમાં અત્યારે સૂકવેલા છે, સોર્ટિંગ થયેલા છે. અંદર મેં તમને જે કાશ્મીરી આપણે ડબ્બી મરચું, કાશ્મીરી ડબ્બી મરચું હતું, એમાં જેમ મેં તમને ફંગસ બતાવ્યું, સોર્ટિંગ બતાવ્યું, એ જ રીતે હું તમને આમાં બતાવું. બહારથી તમે જોશો ને તો તમને એમ જ લાગશે કે આ મરચામાં કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ હવે તમે જો અહીંથી ખાલી તમે તોડીને જોશો ને એટલે આ જો રીતસરની ફૂગ છે અંદર. હવે આપણે બધા એમ કહી છીએ કે આપણે ચોખ્ખું ખાવું છે, સારી વસ્તુ ખાવી છે. હવે આટલું સોર્ટિંગ કરીને કોણ આપવાનું છે? ડાયરેક્ટ પીલી નાખવાનું છે, ડાયરેક્ટ દાંડી કટ કરે કે વગર દાંડી કટ કરે. આ બધી વસ્તુ હવે બહારથી તમને એમ જ લાગે કે નહીં કમ્પ્લીટ મરચું છે, પણ અંદરથી તોડીને જોઈએ ને ત્યારે આપને ખ્યાલ આવશે કે અંદર ફંગસ છે, બ્લેક ફંગસ છે, વ્હાઈટ ફંગસ છે. એ જ રીતે. અને એ જ રીતે તમે આ જુઓ કે જે સોર્ટિંગ કરેલા છે તમારા પોતાના. હા, અંદરથી નહીં કમ્પ્લીટ લાલ, કોઈ વસ્તુ નહીં. આની જ કિંમત છે આપણી. બરોબર. આ એસોટ થઈ ગયેલા. હા હા, એસોટ થઈ ગયેલા. અને આ જો સેમ જ લાગે, પણ જો આની અંદર આ ફંગસ છે, આમાં નથી. જો એટલો ફેર છે. ક્વોલિટી સસ્તું લેવામાં અને ક્વોલિટી લેવામાં એટલો ફેર હોય છે. અને સાથે અહીંયા આપણે હળદર છે. જેટલું આપણે ડેઈલી માટે આપણે કન્ઝપ્શન હોય કે આપણે આટલું ખાંડી શકીએ કે આટલું આપણે દળી શકીએ, એટલી જ વસ્તુ આપણે અહીંયા બહાર સનલાઇટમાં સૂકવી. આ મરચું ચમકારો બોલાવે એવું છે. આ ઓરિજિનલ ગોંડલિયું. જીભમાં નાખ્યું એટલે તમ થઈ ગયું ભાઈ.
અને આ આપણી હળદર છે, તો આ ધાણા સુકાય છે, તો આ હળદર, અને ત્યાં આપણું કાશ્મીરી ડબ્બી. બરોબર. હા, આ બધી વસ્તુ આપણે બધી વસ્તુ રોજે રોજ જોવે એટલું જ આપણે કરવાનું. હા આમાં હા, હું તમને જીરું બતાવી દઉં હા, હા. કે જીરુંની ક્વોલિટી શું છે ને, તમે ખાલી એ જુઓ. વાહ ભાઈ વાહ, એક હરખો દાણો હા, એ નહીં, તો હું કઈ જોઉં કચરો, કોઈ વસ્તુ નહીં. જોવો તમે કારને આપણે માહિતી આપી જવા, દળવાનું બતાવો તો હા, હા, લોકોને ક્યારે? ખ્યાલ આવે. ના. હવે તમને આખું મરચું ને એની પ્રોસેસ તો બતાવી. હવે મયંકભાઈ આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ? હવે આપણે આખું પ્રોસેસિંગ યુનિટમાં આવ્યા છીએ. હા. જે આપણે આગળ જોયું કે હા. મરચું કઈ રીતે સાફ કઈ રીતે કરીએ સાફ છીએ, થાય કઈ છે. રીતે સોર્ટિંગ હા, કરીએ હા, છીએ, હા. તેના પછીનો જે સ્ટેપ છે કે આપણે કઈ રીતે મરચું ખાંડીને બનાવીએ છીએ, આપણે હવે એ બતાવશું. બરોબર. જો આપણી વૈદિક પરંપરા હતી ને, એમાં જે આપણે દાદા વડવાઓની બધા જે મરચું ખાંડતા ને, આપણા ગઢામાં છે એની બધા ખાંડીને જે ખાતા ને, એ જ પ્રોસેસ મયંકભાઈ અત્યારે લઈને આવ્યા છે. ફેર શું છે આમાં? મેઇન વસ્તુ શું છે કે જે બીજા બધા અત્યાર સુધી મસાલા દળાતા એ હાઈ આરપીએમ ઉપર, હા. ફૂલ આરપીએમ ઉપર, અને બરાબર. જે આપણા દાદીમાં નાનીમાં જે હાથે ખાંડીને બનાવતા, બરાબર. એ જ વસ્તુ આપણે લઈને આવ્યા છીએ. અને હમણાં હું તમને બતાવીશ કઈ રીતે એ વસ્તુ ખંડાય છે. બરોબર. આ તેની દમણ છે. હા, આવો જ નજીક. એ ટૂંકમાં ઉપર નીચે વારા ફરતી ત્રણેય વસ્તુ ઉપર નીચે થશે. ટૂંકમાં આ રીતે ધમણ ભરાય ધમણ, છે. હા, જે રીતે આપણે જે સ્પીડ થી દાદીમાં આપણે આંબે લઈને નાનીમાં ખાંડતા. ખાંડતા હાથેથી, હા, એ જ રીતે, એ જ રીતે. એ જ રીતે. અને હવે આ મરચું. હા, આ રીતે આખું કામ કરે છે. હા. તમે જોઈ શકો છો જે રીતે આપણા વડવાઓ જે ખાવણીમાં ખાંડતા ને, એ રીતે આ ખાવણીઓ ખંડાઈ રહ્યો છે. હવે આપણે મરચું તો ખંડાતું જોઈ જોયું, લીધું. બરોબર. હવે તમે કયું પ્રોસેસ? હવે ટૂંકમાં આપણે જે જૂની પરંપરા, અમે તમને જે કહેતા હતા કે અમારી યુનિકનેસ શું છે, હા. કે જે જૂની વસ્તુ છે ને એને જ પાછી નવી વસ્તુ લઈ આવ્યું છે. જૂનું જ, હા. નવું કાંઈ નથી, પણ નવું હવે લઈ આવ્યા પાછું આપણે, જે વચમાં આપણે ભૂલી જે ગયા. આપણું જૂનું હતું એ તમે નવું નવું લાવ્યા. લાવ્યા. હા, ટૂંકમાં હા. જૂનું છે એ જ એને નવું અત્યારે છે. અપડેટ કર્યું તમે. એ જ નવું છે, બરોબર. બાકી કાંઈ નથી. હા. જે ઘંટુડાથી આપણા દાદીમાં નાનીમાં હા, જે દળતા. દળતા હાથેથી, બરોબર. એ જ સ્પીડે ઘંટુડા ફરશે, હા, હા. પણ હાથેથી નહીં. હવે એ ટેકનોલોજીની આરે એની અંદર આપણે હળદર ધાણા જીરું. હળદર ધાણા જીરું દળે છે, કે જે ટેમ્પરેચર એનું જે છે એ નોર્મલ જ Normal રહેશે. રહેશે. હા, કોઈ હીટ નહીં પકડે, કોઈ હોય. એના હિસાબે જે એનો નેચરલ ટેસ્ટ છે કે જે ટૂંકમાં આપણે ઓટોમેટિક થ્રેશરમાં આપણે ઘંટીમાં દળીએ દળીએ, હા. અને એ જે ગરમ થાય એ હા, આમાં ગરમ ન ગરમ નહીં થાય. અત્યારે જે ટેકનોલોજી પ્રમાણે કલાકમાં 1000 કિલો 100 કિલો નીકળે છે. હા. ઘણી વસ્તુ -, ડિગ્રીમાં ઠંડુ કરીને ઘણા લોકો બનાવે છે, પણ આપણે એ વસ્તુ કોઈ પણ નહીં ગરમ કે નહીં ઠંડુ. મેઇન વસ્તુ જે છે કે નેચરલ જે એનો ટેમ્પરેચર છે, એ નેચરલ ટેમ્પરેચર, નેચરલ ટેસ્ટ અને નેચરલ કલર. તો આ બધા મને ગટલા બતાય છે, એ જ ગટલા છે. એ જ જો જો આ 1 2 3 4 ગટલા છે. તમે હા, નજીક આવીને જોવો ભાઈ. ટૂંકમાં મયંકભાઈ આ બધી ધરી છે હા, આખી ફરે, ફરે. અને એ જે આપણે હાથે ફેરવતા એ જ તે સ્પીડ, speed. એ જ સ્પીડ, એનાથી વધારે નહીં, એનાથી ઓછી નહીં. એ આમાં- તો હમણાં હું તમને ચાલુ કરીને બતાવીશ એટલે તમને જ અંદાજ આવી બીજો કોઈ જશે. રિમોટ વિમોટ આવતો કાંઈ નથી. કોઈ વસ્તુ નહીં. બરોબર. અને એનો દળાઈને આવે એ હા. એકદમ કોલ્ડ. કોલ્ડ. હા, તમે જ હમણાં જોશો એટલે તમને અંદાજ આવી જશે કે સાવ અત્યારે નેચરલ. શું આપણે નાખવાના છે? અત્યારે પેલા આપણે હળદર, હા. અને એની પણ તમને હું પેલા ક્વોલિટી બતાવું. આ તમે હમણાં આપણે સુકવેલી હા, બતાવી, એના સુકવેલી ખાંડેલી બતાવી એ જ. એને પેલા આપણે ખાંડીએ, કારણ કે આખી હળદર ઘંટુડામાં હોય. જાય નહીં. આ રીતની ખાંડેલી હોય છે. હા હા, અને હવે આને દળવામાં આવે. દળવામાં આવશે. જો આ રીતે નાખવામાં આવતી હોય છે. અને ગટલાની સ્પીડ તમે જોવો. જે આપણે હાથની સ્પીડથી જે ફરે છે ને એ જ હા. સ્પીડથી ફરશે. કોઈ હાઈ અને અહીંયા તમે નજીક આવો ને તો જો આ રીતે એકદમ હાચું હો મયંકભાઈ, ગરમ નથી. જરાય ગરમ નહીં, નેચરલ જે ગરમી છે એ જ. કોઈ ગરમ થવું કે નહીં, કોઈ નહીં. વસ્તુ નહીં. આ તમે મને ભાવ કીધા, હા, આ વસ્તુનો જ ભાવ થાય છે. આ વસ્તુનો ભાવ છે. મોંઘું શા માટે છે? તમે જોયું આપણે આગળ વિડીયોમાં કે સોર્ટિંગ કરીને આપણે નથી, જે વસ્તુ આપણે માર્કેટમાંથી લઈ આવ્યા ને ડાયરેક્ટ આપણે દળીને દઈ દેવું એ રીતે નહીં. સાફ કરીએ છીએ, બગડેલી વસ્તુ સોર્ટિંગ કરીએ છીએ, પછી આપણે આગળ પ્રોસેસ કરીએ છીએ. અને બીજી વસ્તુ
બીજી બધાના પ્રોસેસિંગ યુનિટમાં શું હોય કે કલાકે મેં તમને આગળ કીધું એમ જ કલાકે 100 કિલો 1000 કિલો નીકળી ગયો તો એને લાઇટ બિલ ઓછું આવવાનું છે, લેબર કોસ્ટ ઓછી આવવાની છે. આ અમારે કલાકે ખાલી 1.5 થી 2 કિલો નીકળવાનું છે કલાકે. મિત્રો પૈસા જે છે ને માણસો એ આના દે છે. એક તો જે આ મસાલો આવે છે એ એકદમ કોલ્ડ પ્રેસ આવે છે, એકદમ ઠંડો છે, ગરમ નથી. આ મેં મારે જાતે નજર સામે જોયું છે એટલે તમને કહી રહ્યો છું. અને બાકી જો તમે આ સુપડી ગામ આજુબાજુ રહેતા હો તો લાઈવ આવીને જોઈ શકશો ગમે ત્યારે. અહીંથી નીકળતા મેન નેશનલ હાઈવે, એડ્રેસ શું કહેવાય? આ નેશનલ હાઈવે સુપેડી, ધોરાજી તાલુકો, રાજકોટ જિલ્લો, રેલવે સ્ટેશનની બાજુમાં. જો મિત્રો તમે લાઈવ આવીને ચેકિંગ કરી જજો. બાકી છે ને જે વસ્તુ સાચું છે ને એ જ આપણે કહી રહ્યા છીએ. અને ભાવ વસ્તુના છે પણ એની સામે ક્વોલિટી 100% આપે છે. મેઇન વસ્તુ આપણા જે ગ્રાહક છે ને ગોપાલભાઈ, મને પહેલા કીધું, મને કે ગોપાલભાઈ જો અમારા બાંધેલા ગ્રાહક છે, અમારે કોઈ માર્કેટિંગ ને લોકોને બતાવવા હાટુ આ વિડીયો બનાવવાનો છે, બરોબર? હવે આની અંદર આપણે હળદર નાખી દીધી. હવે આગળની પ્રોસેસ ધાણા જીરું. જો અત્યારે ધાણા જીરું નખાઈ રહ્યું છે. જો તમે ખાલી ધાણાનો કલર જોવો, પ્યોર ગ્રીન. ભાઈ સીધા ખેતરેથી ઉકાયેલા આવેલા મરકરા હો ભાઈ એકદમ. અને આની એક જ હરખી સ્પીડ રહે, એક જ હરખી બધાની, બરોબર. અને આ ધાણા જીરું એવું નથી મિત્રો, કોઈ પણ ગરમાવટ નથી આ ધાણા જીરામાં. જોવો તમે, અને ગ્રીનરી જોવો તમે ધાણા જીરાની. હજી મયંકભાઈ આને ચાળવામાં આવશે? હા, હજી ચાળવામાં. આમાં ઘણું જાડું બતાય. નહીં હજી ચાળવામાં ફાઇનલ પ્રોસેસ હજી એક આપણી બાકી છે, બતાવવાની છે. હા, હજી બાકા. હા, પૂરું નથી થયું. એવું છે? હા, મને એમ કહો આ રીતનું. નહીં આ ફાઇનલ પ્રોડક્ટ નથી. બરોબર. હવે એને ચાળવાનું છે, બરોબર. પછી ફાઇનલ પ્રોડક્ટ આપણે પેકેજિંગ બધું જોશું. બરોબર. ચાલો તારે વિઝિટ કરીએ. હવે મયંકભાઈ આપણે ઓલું જાડું ધાણા જીરું મેં તમને બતાવ્યું, હવે એની ફાઇનલ પ્રોસેસ આમાં થાય. હવે અહીંયા થશે જે જાડું હતું ને હવે ચારવાની ત્રણેય વસ્તુ અહીંયા ચરાશે. હવે બરોબર. એકમાં મરચું, એકમાં ધાણા જીરું અને એકમાં હળદર. આમાં હજી નીચે એક સાવણો લાગે. હા, એમાં શું છે, અહીંથી તમે વસ્તુ નાખશી ને એટલે એ બધી વસ્તુ અહીંયા જાડી જેટલી રહેતી હતી ને એ બધું આગળ નીકળશે અને ફાઇનલ પ્રોડક્ટ જે પાવડર છે એ પાછળની સાઈડ નીકળશે. હમણાં હું તમને નાખીને બતાવું. નાખી દેવાનું છે, પછી આવશે ધાણા જીરું, પછી ધાણા જીરું આવશે. બરોબર. આ રીતે આગળ નાખી દેવાનું. કેવું હોય નજીક આવો ભાઈ. જો આ ખંડાયેલું મરચું છે ને, જો આ રીતનું હોય છે. દળેલું મરચું ને ખંડાયેલા મરચાં જે ફેર હોય ને આ છે, અધકચરું હોય છે. અને હવે જો આ ધાણા જીરું છે એ પણ મેં તમને આગળ બતાવ્યું ને એ આ રીતનું અધકચરું જ રહેશે. હા, ઓલામાં દળાયેલું. આની અંદર જે મોટી મોટી રંજ ભાળો છો ને એ નીકળી જશે આ ડબ્બામાં. અને હવે એમાં આવશે હળદર. હા, ત્રણેય વસ્તુ આપણે એક જગ્યાએ જ એક સાથે થઈ જાય. જો આવી ગઈ હળદર, તમે જોઈ શકો છો. ચાલુ આ રીતે ચાલુ થાય. જો આ રીતે ત્રણેય વસ્તુઓ અંદર સળાતી હોય છે ચાવણાની અંદર, જે તમને ફાઇનલ પ્રોસેસ પાછળ તમને બતાવે. અને જે મોટું રહી ગયું છે ખાંગડીની એ આ ડબ્બામાં નીકળી જશે. જો આ ફૂલપા મરચુંની નીકળે છે. હવે તમને ફાઇનલ પ્રોડક્ટ પાછળ છે ને પાવડર આવી જાય. આ રીતે અહીંયા ફાઇનલ પ્રોસેસ છે ને ભાઈ, અહીંયા તમને એકદમ ભૂકી આવી જાય. જે આપણે ઘરે જે પેકિંગમાં આવે છે ને એવી સેમ ભૂકી થઈ જતી હોય છે. એ જ રીતે ધાણા જીરુંમાં છે. તમે જુઓ, આ ફાઇનલ ધાણા જીરું છે. એ જ રીતે આ મરચું પાવડર છે. જુઓ, એકદમ નેચરલ ભૂકી તમે જોઈ શકો છો. એ જ રીતે આ ધાણા જીરું પાવડર છે, રીતે આ હળદર પાવડર છે. તો મયંકભાઈ આપણે ફાઇનલ હું અત્યારે કરી રહ્યા છીએ. આપણે જોઈ લીધું કે કઈ રીતે આપણે ચારીએ છીએ. ફાઇનલ પ્રોડક્ટ જે પાવડર નીકળો. હવે જે મરચા પાવડર ને આપણે તેલનું મોણ, જે આખું વર્ષ આપણે રાખવા માટે તેલનું મોણ આપીએ છીએ, એ પ્રોસીજર આપણે આમાં કરશું. એ પણ આ મારું મિની ઘાણીનું સિંગ તેલ, G20 મગફળીનું સિંગ તેલ. બરોબર. એ જ G20 જે મગફળીના સિંગ તેલનું આપણે મોણ આપશું. બરોબર. એ તમને આપણે આખી પ્રોસેસ બતાવી દઈએ. આ મરચા પાવડર નાખી, મરચા પાવડર છે. અત્યારે શુદ્ધ સિંગ તેલ આવી રહ્યું છે, તમે જોઈ શકો છો. આ મરચું પાવડર છે અને એમાં આપણે આ આપણું G20 મગફળીનું મિની ઘાણીનું આપણે તેલ નાખીએ છીએ. પોતાની જ. હા. બરોબર.
અને એ આપણા મસાલા હારે આપણી વેબસાઇટ ઉપર તેલ પણ મળશે. તેલ જોતું હોય એના માટે છે. ફાઇનલ પ્રોડક્ટ આ આપણી. હવે તમે એનો કલર જોવો. ઓહો ભાઈ જમાવટ પાડી દીધી છે ને. આ અત્યારે મયંકભાઈ અત્યારે શું થાય છે? આ આપણે પેકેજિંગ લાઈન છે. પેકેજિંગ અહીં complete થઈ જાય. આપણે તમે સેમ્પલ ની વાત કરતા હતા. સેમ્પલ ની વાત કરતા હતા. તો મયંકભાઈ, આપણે રીલ અગાઉ નાખી હતી, એનાથી કઈ ફેર પડ્યો? સેમ્પલ ફ્રી સેમ્પલ ઘણો તમારી રીલ નાખ્યા પછી ઘણા મિત્રોનો ફોન આવ્યો છે સેમ્પલ બુકિંગ માટે, અને ઘણા સેમ્પલ બુકિંગ થયા છે. એ બધા સેમ્પલ આજે આપણે સાંજે ડિસ્પેચ થશે બધા લોકો. બરોબર. જો આ મરચું છે, આ હળદર છે, ના દાણા જીરું પાવડર છે, આ ત્રણેય સેમ્પલ તમને ફ્રીમાં મળી જવાના છે. હજી આ સ્કીમ ચાલુ જ છે? સ્કીમ ચાલુ જ છે. ફ્રીમાં જ સેમ્પલ છે. ખાલી 50 રૂપિયા કુરિયર ચાર્જ છે. 50 રૂપિયા. હા, એ પણ નેક્સ્ટ ઓર્ડર આપશે ને કે એને સેમ્પલ યુઝ કર્યા, મજા આવી અને 500 ગ્રામ કોઈ પણ વસ્તુ મગાવી કે 5 કિલો મગાવી, એ 50 રૂપિયા એમાં એને નેક્સ્ટ ઓર્ડરમાં બાદ મળી જવાના. હા, તો એક ગોપાલભાઈ કે આપણે 5 કિલો મગાવશે, 3 કિલો મગાવશે કે 500 ગ્રામ, બધી વસ્તુમાં ત્રણ વસ્તુમાં 500 ગ્રામના જ પેકિંગ આવશે. 500 ગ્રામ આપણે એટલા માટે રાખ્યું છે, એર ટાઈટ આપણું પેકિંગ થવાનું છે. એલ્યુમિનિયમ ફોઇલ વાળું 3 લેયર વાળું પેકિંગ છે. બરોબર. હવે આજે એક 500 ગ્રામ ખોલ્યું, હવે 2 મહિના પછી બીજા 500 ગ્રામની જરૂર છે, તો એ લોકોને ખોલવાની જરૂર નથી. જ્યારે જરૂર પડે છે ત્યારે જ ખોલવાનું છે. એના હિસાબે એનો જે સ્મેલ છે, જે એની સુગંધ છે, જે એનો કલર છે, એક સરખી જળવાઈ રહેશે. અને સાથે તમને હળદર પણ મળી જવાની છે. જો આ ત્રણે મસાલા છે. તો હવે રાહ કોની જોઈ રહ્યા છો? સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર આજે જ કોલ કરીને મગાવી લો તમારા ઘર માટે પણ આ બધા મસાલા.